નમસ્કાર. ચાલો આજે સાચી સમૃદ્ધિનું રહસ્ય ખોલીએ. આપણે પ્રાચીન જ્ઞાન અને આધુનિક મનોવિજ્ઞાનને જોડીને એ સમજવાની કોશિશ કરીશું કે વાસ્તવિક સફળતાનો પાયો આખરે છે શું. જરા આ સવાલ પર વિચાર કરો. શું એવું બની શકે? આ સવાલ જ આપણા આખા વિશ્લેષણનો આધાર છે. કારણ કે આ કોઈ સામાન્ય ચર્ચા નથી, પણ એક વ્યક્તિગત શોધની યાત્રા છે. તો ચાલો સાથે મળીને આનો જવાબ શોધીએ. આ સફરમાં આપણા માર્ગદર્શક છે પ્રાચીન વિચારક ચાણક્ય. જુઓ, સંપત્તિ કેવી રીતે કમાવવી એ તો ઘણા શીખવાડે છે, પણ ચાણક્ય આપણને શીખવે છે કે સંપત્તિ શા માટે કમાવવી એ સમજવું સૌથી પહેલાં જરૂરી છે. અને આપણી શરૂઆત બસ અહીંથી જ થાય છે. ચાણક્યનો દૃષ્ટિકોણ છે ને, એ ખરેખર ખૂબ જ અલગ છે. એ કહે છે કે સંપત્તિ કોઈ બુરાઈ નથી જેને ટાળવી જોઈએ, બલકે જ્યારે એનો સાચા હેતુ માટે ઉપયોગ થાય ત્યારે તો એ જીવન જેટલી જ કિંમતી બની જાય છે. એ ફક્ત આપણું જીવન નથી સુધારતી, પણ ખરાબ સમયમાં આપણી ઢાલ પણ બને છે. તો ચાલો આ ફિલોસોફીમાં થોડા ઊંડા ઉતરીએ. અહીં ભાર એ વાત પર છે કે સંપત્તિનો સાચો હેતુ ફક્ત વ્યક્તિગત લાભ સુધી સીમિત નથી, એનાથી ઘણો મોટો છે. એ તો સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટેનું એક શક્તિશાળી સાધન છે. ચાણક્યએ સંપત્તિના 3 મુખ્ય કાર્યો ગણાવ્યા છે. પહેલું, એ મુશ્કેલીઓમાં આપણને બચાવે છે, એક ઢાલની જેમ. બીજું, એ સમાજની પ્રગતિમાં મદદ કરે છે. અને ત્રીજું, દાન અને કર દ્વારા એ જ પૈસા પાછા સિસ્ટમમાં જાય છે જે બીજાના ભલા માટે કામ આવે છે. મતલબ કે આ એક સંપૂર્ણ ચક્ર છે. અહીં જે તફાવત બતાવ્યો છે ને, એ બહુ જ જબરદસ્ત છે. ચાણક્ય સ્પષ્ટપણે કહે છે કે ખોટા રસ્તેથી કમાયેલા પૈસા ભલે શરૂઆતમાં ફાયદો કરાવે, પણ લાંબા ગાળે પેઢીઓને બરબાદ કરી દે છે. જ્યારે સાચા રસ્તે યોગદાન આપીને કમાયેલી સંપત્તિ વધતી જ જાય છે અને સમાજને પણ ફાયદો પહોંચાડે છે. હવે પસંદગી આપણા હાથમાં છે. અને ચાણક્યનું આ એક વાક્ય તો જુઓ, બધું જ કહી દે છે. સમૃદ્ધિ કંઈ બેઠા રહેવાથી નથી આવતી. એ તો સક્રિય પગલાં લેવાનું પરિણામ છે, નિષ્ક્રિય રીતે રાહ જોવાનો નહીં. પૈસા હંમેશા ક્રિયાનું જ પરિણામ હોય છે. સારું, તો અત્યાર સુધી આપણે વાત કરી સંપત્તિના પ્રાચીન શા માટેની. હવે સમય છે આધુનિક કેવી રીતે તરફ વળવાનું. હવે આપણે એ સમજીશું કે આપણી જે નાણાકીય આદતો છે એ આપણા મૂળભૂત સ્વભાવ સાથે કેવી રીતે જોડાયેલી છે. જો, નાણાકીય સફળતા માટેનું પહેલું પગલું છે પોતાની જાતને સમજવું. અને આ માટે આપણે 5 અલગ અલગ સમૃદ્ધિ વ્યક્તિત્વના માળખાનો ઉપયોગ કરીશું. આ આપણી આત્મશોધની યાત્રાનું આગળનું પગલું છે. તો ચાલો હવે એ 5 વિશિષ્ટ વ્યક્તિત્વ પ્રકારોને ઊંડાણપૂર્વક સમજીએ, જે સંપત્તિ સર્જન સાથે સીધા જોડાયેલા છે. ધ્યાનથી સાંભળજો. આમાંથી કોઈ એક પ્રકાર જરૂર તમારા સ્વભાવ સાથે મેળ ખાશે. સૌથી પહેલો પ્રકાર છે એવા લોકોનો જેમની નજર હંમેશા ભવિષ્ય પર ટકેલી હોય છે. એમને પરિવર્તનથી ડર નથી લાગતો, બલકે એ તો એને વિકાસની એક નવી તક તરીકે જુએ છે. આ લોકોની ખાસિયત શું છે? તો જુઓ, એ આવનારા સમયને બરાબર પારખી શકે છે. બીજા લોકો વિચારતા હોય એ પહેલાં તો એમને આવનારા ટ્રેન્ડની ગંધ આવી જાય છે. એમના મનમાં હંમેશા એક જ સવાલ ચાલતો હોય છે, હવે આગળ શું? હવે આવે છે બીજો પ્રકાર, જેમની સૌથી મોટી સંપત્તિ બીજું કંઈ નહીં પણ એક ક્રાંતિકારી વિચાર છે. આ એવા લોકો છે જે શૂન્યમાંથી સર્જન કરવાની ગજબની તાકાત ધરાવે છે. આ એવા લોકો છે જે એવા રસ્તા પર ચાલે છે જેના પર પહેલાં કોઈ નથી ચાલ્યું. એમના માટે એક સારો નવો વિચાર જ સૌથી મોટી સંપત્તિ છે. અને એ માત્ર વિચાર નથી કરતા, એ વિચારને હકીકતમાં બદલી પણ નાખે છે. એમની મૌલિકતા જ એમની અસલી તાકાત છે. ત્રીજો પ્રકાર છે સમસ્યા ઉકેલનારનો. આ એવા લોકો છે જે દરેક પડકારમાં, દરેક મુશ્કેલીમાં એક તક જુએ છે. એમના માટે કોઈ પણ સમસ્યા એ એક કોયડો છે જેને બસ ઉકેલવાનો છે. એમની દુનિયાને જોવાની રીત જ સાવ અલગ હોય છે. એ કોઈ પણ પરિસ્થિતિને તર્કની નજરે જુએ છે. જ્યાં પણ એમને લાગે કે કોઈ વસ્તુ બરાબર કામ નથી કરી રહી, બસ એને સુધારવામાં એમને મજા આવે છે. અને આ જ રીતે તેઓ સમાજ માટે મૂલ્યનું સર્જન કરે છે. ચોથો પ્રકાર, અને આ બહુ જ રસપ્રદ છે, સાહસિક જોખમ લેનાર. આ એવા લોકો છે જે મોટા અને મહત્વાકાંક્ષી નિર્ણયો લેવા માટે જાણીતા છે. એ મોટા નિર્ણયો લેતા જરાય ખચકાતા નથી. આ એવા લોકો છે જેમને માર્કેટની ઉથલપાથલમાં ડર નથી લાગતો, બલકે મજા આવે છે. એમનું ધ્યાન ફક્ત એક જ વસ્તુ પર હોય છે, મોટામાં મોટું વળતર કેવી રીતે મેળવવું.
અને આ બધું એમની મહત્વાકાંક્ષા અને ખુદ પરના અતૂટ વિશ્વાસના જોરે શક્ય બને છે. અને હવે આપણો અંતિમ 5મો પ્રકાર. આ એ લોકો છે જે સંપત્તિની જાળવણી કરવામાં અને તેને સ્થિર રીતે વધારવામાં માહિર હોય છે. એમનો અભિગમ અત્યંત પદ્ધતિસર અને સાવચેતીભર્યો હોય છે. એમનું મુખ્ય ધ્યાન ઝડપથી પૈસા બનાવવા પર નથી, પણ બનાવેલા પૈસાને સાચવવા કેવી રીતે અને પછી ધીમે ધીમે તેને કેવી રીતે વધારવા તેના પર છે. સિસ્ટમ, નિયંત્રણ અને સ્થિરતા, આ 3 શબ્દો એમના માટે ખૂબ જ મહત્વના છે. તો આપણે આ 5 વ્યક્તિત્વ પ્રકારોને સમજી લીધા, પણ હવે આ બધાનું કરવું શું? હવે એ સમજવાનો સમય આવી ગયો છે કે આ બધી જાણકારીને જોડીને આપણી પોતાની નાણાકીય વ્યૂહરચના કેવી રીતે બનાવવી. ચાલો આ ટેબલ પર એક નજર નાખીએ, બધું એકદમ સ્પષ્ટ થઈ જશે. તક શોધનાર ભવિષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરે છે. એમની તાકાત છે દીર્ઘદૃષ્ટિ. સર્જક નવા વિચારો પર, એમની તાકાત છે મૌલિકતા. સમસ્યા ઉકેલનાર તર્ક પર, જોખમ લેનાર હિંમત પર અને વેલ્થ મેનેજર નિયંત્રણ પર. દરેકની પોતાની એક ખાસ તાકાત છે. આખી વાતનો સાર ફક્ત 3 સરળ સ્ટેપ્સમાં છે. પહેલું, પોતાના વ્યક્તિત્વને બરાબર ઓળખો. બીજું, એ પ્રમાણે આપણી પાસે જે પણ સંસાધનો છે એનો શ્રેષ્ઠ ઉપયોગ કરો. અને ત્રીજું, લાંબા ગાળાના વિકાસ માટે એક મજબૂત પાયો નાખો. અને હવે આ આખી ચર્ચાના અંતે એક સૌથી મહત્વનો સવાલ જે દરેકે પોતાની જાતને પૂછવાનો છે. પોતાનો વ્યક્તિત્વ પ્રકાર જાણ્યા પછી સૌથી પહેલું પગલું કયું હોઈ શકે? આ નવી સમજણનો ઉપયોગ કરીને નાણાકીય જીવનમાં પહેલો કયો ફેરફાર લાવી શકાય? આ પ્રશ્નનો જવાબ જ આ યાત્રાની સાચી શરૂઆત છે.